ગયા છે અને પહેલાં એમને જે ભક્તો અમારા સાથે આવ્યા છે એમને ભોજન કરાવી દઈએ છીએ અને પછી એમને સપ્તશૃંગી માતાના દર્શન કરવા માટે ચડાવીએ છીએ. ચાલો અમે પણ જમી લઈએ. ચાલો જમીને બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે સપ્તશૃંગીના મંદિરે દર્શન કરવા માટે રવાના થઈ ગયા છે. ચાલો એ પણ તમને બતાવું છું. ચાલો માતાજીનું નામ લઈને આપણે આ સપ્તશૃંગી માતાનો ગઢ ચડવાનું ચાલુ કરીએ છીએ અને ઉપર જઈને મેં તમને જે કંઈ વ્યૂ હશે એ પણ બતાવવાની કોશિશ કરીશ. ચાલો ઘાટ ચડતા ચડતા અમારા વડીલો થાકી ગયા છે અને આરામ માટે બેઠેલા છે. સપ્તશૃંગી માતાના અમે દર્શન કરી આવ્યા છે અને અમારી સાથે જે ભક્તો આવ્યા છે એમણે પણ દર્શન કરી લીધા છે. પણ ત્યાં ચડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે અને ત્યાં ચડતા ચડતા બધા માણસો થાકી ગયા હતા. થોડેક બેસે છે, થોડેક ચડે છે, એમ કરીને દર્શન કરી લીધા છે. અમે રિટર્ન આવી ગયા છે. હા, અને તમે જ્યારે પણ આવો ત્યારે આ ઘાટને ચડવા માટે તમારે 472 જેટલી સીડી ચડવી પડે છે અને સપ્તશૃંગી માતાના તમે દર્શન કરી શકો. મહારાષ્ટ્રના નાસિકથી 65 કિલોમીટર દૂરી પાસે વણી ગામે સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે. આજકાલના છોકરાઓ કેવી મજા લે છે મંદિરમાં, પણ એ પણ તમને બતાવી દઉં છું. જો જેવા મંદિરથી દર્શન કરીને ઉતારીએ છીએ તો પ્રસાદીઓના બજાર અને તમારે જે કંઈ લેવું હોય અને લેડીઝ વર્ગોએ જે કંઈ અમને લેવું હોય એમની વસ્તુઓ એ પણ લઈ શકો છો. કટલેરીઓની ચાલો એ પણ તમને બતાવી દઉં છું. અને અહીંયા સપ્તશૃંગી તમે આવો તો અહીંયાનું કંકુ બહુ ફેમસ છે, તમે જોઈ શકો. અને બહુ સરસ મજાનું છે. તમે જ્યારે પણ આવો ત્યારે આ બજારથી કઈ ને કઈ વસ્તુ ઘરના માટે યાદગારી માટે જરૂરથી લઈ જાય.
શક્તિપીઠોમાંથી 3.5 શક્તિપીઠો મહારાષ્ટ્રમાં આવેલા છે અને અડધું શક્તિપીઠ 7 પર્વતથી ઘેરાયેલા સપ્તશૃંગી પર્વત, એમાંનું અડધું શક્તિપીઠ જે 7 પર્વતથી ઓળખાતું સપ્તશૃંગી માતાનું મંદિર, એને અડધું પીઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પર્વત ઉપર સપ્તશૃંગી માતાએ મહિષાસુર નામના રાક્ષસનું વધ કર્યું હતું. માતાના મંદિરના સામે અને જે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જે તમને પર્વત દેખાઈ રહ્યો છે એ માર્કંડેશ્વર ઋષિના નામથી ઓળખાય છે, કારણ કે એ માર્કંડેશ્વર ઋષિ એમના પર્વત ઉપર બેસી તપસ્યાઓ કરતા હતા. આ પર્વત ઉપર બેસીને માર્કંડેશ્વર ઋષિ સપ્તશૃંગી માતાને પૌરાણિક કથાઓ સંભળાવતા હતા. એના આધાર પર સપ્તશૃંગી માતાની મૂર્તિ તમને થોડી ઝૂકેલી જોવા મળે છે. અને તમે જ્યારે પણ સપ્તશૃંગી આવો છો તો પાછળ દેખાતો જે બેકગ્રાઉન્ડમાં તમને બતાવું છું, આ પર્વત એ તમારે લાસ્ટમાં જે તળાવ આવ્યું છે ત્યાંથી તમે જોઈ શકો છો. અને અમે જે માણસોને સપ્તશૃંગી માતાના દર્શન કરવા માટે લાવ્યા હતા એમના દર્શન કરાવી લીધા છે અને અમે ફટાફટ અહીંયાથી રવાના થઈએ છીએ. સાપુતારાથી એમણે જે કંઈ ખરીદવું હશે ખરીદી લેશે અને રાત્રિના 10 થી 9 વાગે કે 11 વાગ્યા સુધીમાં એમને ઘરે પહોંચતા કરી દઈશું. હા, અને અમારા નવા બીજા કોઈ પણ વિલોગ હશે તો તમને બતાવવાની કોશિશ કરીએ. ત્યાં સુધી અમારા વિડીયો તમે જોતા રહેજો. અને હા, અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબર પણ કરી લેજો, બેલ આઇકન પર દબાવી દેજો અને શેર પણ કરી દેજો.